સુરત ખાતે તારીખ 17/12/2023 રવિવારના રોજ જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિન કુમાર વેલનું સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જેસીસ ઓફ ગુજરાત દ્વારા જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિન કુમાર વેલનું સુરતના હોટલ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે 2023 અને 2024ના પ્રમુખ તેમજ જેસીઆઈ ઇન્ડિયામાં ફાઉન્ડેશન આપનારા સભ્યો સાથે કોફી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પીપલોદ ખાતે હોટેલ અમોર ખાતે 2024ના ઝોન ઓફિસર દ્વારા सबसे ग्रेट जोन 8 ના નારા સાથે બુલેટ અને ખુલ્લી જીપમાં 200 થી વધારે લીડર્સ અને જેસી સભ્યો દ્વારા એમનું સુરતની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં ઝોન 8 ઝોન 5 ના લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા। એમના મત મુજબ જેસીઆઈ સમગ્ર વિશ્વની માનવજાતિ માટે એક ભેટ છે જે વિશ્વને શાંતિ મળે એ માટેના કાર્યો કરે છે। એ હેતુથી જેસીઆઈ કાર્ય કરે છે અને આ સંસ્થા ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઓફ પીપલ એવોર્ડ્સ અને પ્રોત્સાહન આપે છે। ગેટ ટુગેધર એમ્પાવરિંગ પીપલ આ બધાથી એક સારી ઇમેજ બને અને એ માટે જ જેસી સભ્ય બનવું પડે છે। આપણે હ્યુમન રાઇટ્સ વિશે વાત કરીએ છીએ પણ ડ્યુટી પર વાત નથી કરતા અને એમનું સ્વપ્ન છે કે વર્લ્ડ હ્યુમન ડ્યુટી ડે આખા વિશ્વમાં કેવી રીતે ઉજવી શકાય અને યુનાઇટેડ નેશનમાં આ દિવસની માન્યતા માટે વિઝન રજૂ કર્યું। તેમને એમના પ્લાન ઓફ એક્શન વિશે વાત કરી। આ ઉપરાંત એમની જેસી કરિયર વિશે ખુલ્લા દિલથી આ બધા સભ્યો સાથે વાત કરી હતી। I'm Kavin Kumar Kumarvel, President of Junior Chamber International for the year 2024. What is the purpose of the visit? My purpose of the visit is to meet the members of Gujarat, and Gujarat and JCI is doing very well. And as President of JCI, it is my duty to come and meet the members all around the world. And today I'm here in Gujarat to meet all the members of Surat and also from all parts of Gujarat. At what level do you wish to take JCI? JCI is an organization, it is an NGO, and it is present in 106 countries around the world, and it is present for more than 108 years, and we are stepping into the 109th year now. JCI is known as a leadership development organization, and we are working hard to develop leaders, young leaders from the age of 18 to 40. What is your message for all JCs of Gujarat, JCI members? The message from JCI is to spread JCism, recruit more members, make more responsible young people around this world, around this place, and also to take note of the problems in your area and give a sustainable solution for them. મારું નામ છે જેસી સિદ્ધાર્થ ભટનાગર। હું જેસીઆઈ ઇન્ડિયા ઝોન 8 જે કે સાઉથ ગુજરાતનો જેસીઆઈનો જો ઝોન છે એનો ઝોન પ્રમુખ છું 2024 વર્ષ માટે। આજે ઇવેન્ટ રાખવામાં આવી છે કયા મુદ્દે છે અને મુખ્ય મહેમાન કોણ આવે છે? આજે જે ઇવેન્ટ રાખવામાં આવી છે એનો મુખ્ય મહેમાન જેસીઆઈ એટલે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિન કુમાર કુમારવેલ આવેલા છે। એ જે 118 દેશો છે એમના પ્રમુખ છે અને આ એક એવી સંસ્થા છે જે 18 થી 40 વર્ષના યુવકો માટે લીડરશિપ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પ્રદાન કરે છે અને એમના પ્રમુખ આજે આપણી સમક્ષ આવ્યા છે। કેટલા વર્ષથી આયોજન? આ જેસીઆઈ ઇન્ડિયા મોર દેન 55 યર્સથી ઇન્ડિયામાં છે અને આ જે સંસ્થા છે આખા વિશ્વમાં 115 વર્ષથી પણ વધારેથી સ્થાપિત છે અને બધા યુવાનોને યુવકોને લીડરશિપ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે, ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે અને જે પણ લીડર્સ જે મોટા મોટા તમે જો છો એ કંઈક ના કંઈક જેસીઆઈથી જોડાયેલા છે। કેટલા સભ્યો જોડાયેલા છે? જેસીઆઈ ઝોન 8માં 2500થી વધારે સભ્ય છે જે જેસીઆઈ ઝોન 8ના મેમ્બર્સ છે અને ઓલ ઓવર ઇન્ડિયા જેમ તમામ ભારત વર્ષમાં 50,000થી વધારે મેમ્બર્સ છે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના અને આખા વિશ્વમાં 2.5 લાખથી વધારે મેમ્બર્સ છે। શું મેસેજ આપવામાં આવશે? જેસીઆઈને એક્સપ્લોર કરો, અમારી સાથે જેસીઆઈ સાથે જોડાઓ। જેસીઆઈ અમારી લાઈફમાં, અમારા બિઝનેસમાં, અમારી ગ્રોથ સ્ટોરીમાં ઘણો સારો ફાળો આપ્યો છે। આપ સૌ પણ આવો અને તપાસ કરો વોટ ઇઝ જેસીઆઈ એન્ડ જોઈન જેસીઆઈ, અમારી સાથે જોડાઈ જાઓ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।